ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અને તેની સહયોગી કંપનીઓમાં વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલની ભરતી થઈ રહી છે. અહીં સ્ક્રીન ઉપર તમે જે જોઈ રહ્યા છો તે તમામ કંપનીની ભેગી મળીને કુલ 394 જગ્યાઓ ઉપર ભરતી થઈ રહી છે. નિમણૂક મેળવનાર ઉમેદવારને કાયમી થયા બાદ જે પગારધોરણ મળવાનું છે તેની માહિતી તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ખૂબ જ સારી ઓપોર્ચ્યુનિટી છે. લાયકાત ધરાવતા હો તો જરૂર અરજી કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો આવી જ કારકિર્દીલક્ષી ઉપયોગી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. એપિસોડને લાઇક અને શેર પણ કરી દેજો. અહીં વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલની 394 જગ્યાઓમાં જેટકો 207 જગ્યાઓ, ડીજીવીસીએલ 78 જગ્યાઓ, એમજીવીસીએલ 28 જગ્યાઓ, યુજીવીસીએલ 28 જગ્યાઓ તથા પીજીવીસીએલ 53 જગ્યાઓ ઉપર ભરતી થઈ રહી છે. અહીં આ કુલ જગ્યાઓમાં અનામત કેટેગરીના ઉમેદવારો માટે જગ્યાની માહિતી તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અહીં પગાર ધોરણમાં પ્રથમ વર્ષે પ્રતિ માસ 48,100 રૂપિયા તથા બીજા વર્ષે પ્રતિ માસ 50,700 રૂપિયા ફિક્સ વેતન મળશે. 2 વર્ષ બાદ કમી થયા બાદ ઉમેદવારને અહીં જણાવેલ ₹45,400 થી 1,01,200ના સ્કેલમાં પગારધોરણ તેમજ કંપનીના નિયમાનુસાર અન્ય લાભો પણ મળશે. અહીં આ ભરતી માટે ઇલેક્ટ્રિકલ શાખામાં ઇજનેરી કે ટેકનોલોજીમાં 55% માર્કસ સાથે ઇજનેરી સ્નાતકની ડિગ્રી ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. 7મા અને 8મા સેમેસ્ટરમાં 55% માર્કસ એટીકેટી વગર જરૂરી છે. કોમ્પ્યુટરનું જ્ઞાન તેમજ ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે. વયમર્યાદા 35 વર્ષ કે તેથી ઓછી હોવી જોઈએ. અનામત કેટેગરી 40 વર્ષ કે તેથી ઓછી હોવી જોઈએ. ઉપલી વયમાં મહિલા ઉમેદવારોને 5 વર્ષ તથા વિકલાંગ ઉમેદવારોને 10 વર્ષની છૂટ મળશે. પસંદગી પ્રક્રિયામાં અહીં અરજી કરનાર ઉમેદવારોની સૌપ્રથમ કોમ્પ્યુટર બેઝ ટિયર 1 અને ત્યારબાદ સફળ ઉમેદવારોની ટિયર 2 પરીક્ષા લેવાશે. અહીં સૌપ્રથમ ટિયર 1 કોમ્પ્યુટર બેઝ પરીક્ષા 100 માર્ક્સની હશે. પરીક્ષામાં રીઝનિંગના 25 માર્ક્સના, ગણિતના 25 માર્ક્સના, અંગ્રેજી 15 માર્ક્સના, ગુજરાતી 15 માર્ક્સના તથા કોમ્પ્યુટર અવેરનેસના 20 માર્ક્સના પ્રશ્નો હશે. આ ટિયર 1 પરીક્ષામાં ક્વોલિફાય થવા જનરલ કેટેગરી 50% માર્કસ તથા અનામત કેટેગરી 45% માર્કસ જરૂરી છે. આ ટિયર 1 પરીક્ષામાં મેળવેલ માર્ક્સના મેરિટને આધારે જગ્યાના 1:5ના પ્રમાણમાં ઉમેદવારોને ટિયર 2 પરીક્ષા માટે બોલાવશે. ટિયર 2 પરીક્ષા પણ 100 માર્ક્સની હશે. પરંતુ આ પરીક્ષામાં 100 માર્ક્સના માત્ર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગને લગતા જ પ્રશ્નો પૂછવામાં આવશે. પરીક્ષાલક્ષી સિલેબસની માહિતી માટે તમારે મૂળ જાહેર ખબર જોવાની રહેશે. અહીં નીચે મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલ છે ત્યાં ક્લિક કરીને પણ માહિતી મેળવી શકશો. દોસ્તો અહીં તમે જ્યારે ઓનલાઈન ફોર્મ ભરશો ત્યારે ફોર્મ ભર્યા પછી તમારે અરજી ફી પેટે ફી પણ ભરવાની રહેશે. આ ફીમાં જનરલ કેટેગરી, ઓબીસી કેટેગરી તેમજ ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે ₹500 ફી ભરવાની રહેશે, જ્યારે એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે ₹250 ફી ઓનલાઈન ભરવાની રહેશે. દોસ્તો તમારે જો આ ભરતી સંદર્ભે ઓનલાઈન અરજી કરવી હોય તો અહીં સ્ક્રીન ઉપર તમે જે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની વેબસાઇટ જોઈ રહ્યા છો તે વેબસાઇટ ઉપર સંપર્ક કરવાનો રહેશે. અથવા મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલ છે ત્યાં ક્લિક કરીને પણ તમે ઓનલાઈન ફોર્મ વાળી લિંકમાં સીધા જ પહોંચી જશો. દોસ્તો આ ભરતી સંદર્ભે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 1 એપ્રિલ 2024 છે. તમારે આ તારીખ સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવાની છે. દોસ્તો તમને માહિતી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો તથા એપિસોડને લાઇક જરૂર કરજો.
દોસ્તો, ફરી આપની કારકિર્દી માટે ઉપયોગી આવી જ અગત્યની માહિતી સાથે જોબ પે ચર્ચા ચેનલમાં ફરી મળીએ, ત્યાં સુધી રજા આપશો.